શિષ્ય મલ્લિકા પુરાણમાં એવું કહેલું છે કે અત્તરની શીશીની અંદર ઘી વેસાય અને પુરુષના લક્ષણ નારી જેવા છે અને પુરુષ પુરુષ સાથે લગ્ન કરશે અને નારી નારી સાથે લગ્ન કરશે. આવો સમય આવશે. ધર્મ હવની રીતે હવ કરશે, ગમે એ દેવતાઓને ગમે એ પૂજવા માંડશે. આવો સમય આવશે. પછી માત પિતા પાસે કોઈ ભક્તિ નહીં હોય તો એવા લક્ષણ એના સંતાનોમાં પણ ભક્તિના નહીં આવે. એટલે હજી સમજજો, તમારા સંતાનને ધર્મના માર્ગ દેજો અને સારા સંસ્કાર દેજો. આવો સમય આવશે અને પછી સમય આવી ગયા પછી તમે ઘરની અંદર રોકી નહીં શકો. પછી પોતાનો પતિ, પ્રતિવંતા નારી કોઈ નહીં હોય, એની પાસે કોઈ ધર્મ નહીં હોય. પતિ પાસે ધર્મ હશે તો નારી કભાડ જાય છે. પતિ સારે માર્ગે હાલતો હોય છે તો નારી એને વડકા ભરશે, એને ડાસિયા ભરશે, એને સારો માર્ગ નહીં લેવા દે. અને કોક જ જીવ એવી નારી જાગશે કે પોતાના પતિ હારે ભક્તિનો ધર્મ અપનાવશે અને સારું કર્મ કરશે. આવું ધર્મ રહેશે. જય શ્રી રામ.